હેલો એન્ડ વેલકમ બેક ટુ મૌલિક સર ફિઝિક્સ. આજનો આપણો પોઈન્ટ છે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો લાસ્ટ વિડીયોમાં આપણે શીખ્યા હતા વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર. આજે છે વિષુવરેખા. તો આપણી પાસે એક વિદ્યુત ડાયપોલ હશે અને એની વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો સૌથી પહેલાં ડાયપોલ, હવે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ ડાયપોલ નોર્મલ આવો હોય કે એની અંદર એક ધન વીજભાર હોય, એક ઋણ વીજભાર હોય અને અહીંયા આગળ એમનું કેન્દ્ર હોય. કેન્દ્રથી એક તરફનું અંતર એ જેટલું હોય અને કેન્દ્રથી બીજી તરફનું અંતર પણ એ જેટલું હોય. અહીંયા આગળ આ જે છે એ પ્લસ ક્યુ વીજભાર હોય અને આ જે છે એ માઇનસ ક્યુ વીજભાર હોય. આટલી તો આપણને ખબર છે બેઝિક, બરાબર. ચલો હવે મેઇન પ્રશ્ન આની અંદર આપણને એમ થાય કે સાહેબ આ વિષુવરેખા શું છે? વોટ ઇઝ ધીસ વિષુવરેખા? વિષુવરેખા શું છે? તો વિષુવરેખા શું છે સમજીએ. ડાયપોલ જે છે, ડાયપોલનું કેન્દ્ર ક્યાં છે? અહીંયા આગળ. તો ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી, કેન્દ્ર છે ઓ કહી દઈએ એને, ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ રૂપે હોય. ડાયપોલની અક્ષ કઈ હતી? તો આપણે આગળ શીખી ગયા હતા કે બંનેમાંથી જે પસાર થતી હોય એ ડાયપોલની અક્ષ છે. પણ વિષુવરેખા કોને કહેવાય? તો અક્ષને લંબ રૂપે હોય અને કેન્દ્રમાંથી પસાર થાય. ફરીથી એકવાર, અક્ષને લંબ રૂપે હોય અને કેન્દ્રમાંથી પસાર થાય એને કહેવાય વિષુવરેખા. તો આ એક કાલ્પનિક રેખા છે કે જે ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થાય છે, ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થાય છે અને અક્ષને લંબ રૂપે છે. જુઓ અહીંયા આગળ કેટલો એંગલ બને છે? 90 ડિગ્રી, બરાબર. તો આ જે છે એને કહેવાય વિષુવરેખા. આ શું હતું? અક્ષ હતી. તો અક્ષની વાત તો આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. આજે વિષુવરેખા જે છે એની પર કોઈ એક બિંદુ આપણે વિચારીશું અને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. તો સૌથી પહેલાં બિંદુ વિચારી લઈએ. જો બિંદુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે, પણ હોય વિષુવરેખા ઉપર, એની વાત કરીએ છીએ. તો ધારો કે અહીંયા આગળ બિંદુ પી ક્યાંક અહીંયા છે એવું વિચારો. આ છે બિંદુ પી અને બિંદુ પી ક્યાં છે? તો ડાયપોલના કેન્દ્રથી ધારો કે આર જેટલા અંતરે છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું લઈશું આપણે? આર જેટલું. તો ડાયપોલના કેન્દ્રથી આર જેટલા અંતરે બિંદુ પી રહેલું છે કે જે વિષુવરેખા ઉપર છે. બસ, તો અહીંયાથી આપણો ક્વેશ્ચન ચાલુ થાય કે આ જે બિંદુ પી છે ત્યાં આ ડાયપોલને કારણે ક્ષેત્ર કેટલું? તો ફરી પાછો આપણો બેઝિક કોન્સેપ્ટ જ આપણે તો યાદ કરવાનો છે કે બે વીજભાર છે તો ધન વીજભારને કારણે અહીંયા ક્ષેત્ર કેટલું હોય, કઈ દિશામાં હોય એ નક્કી કરવાનું. ઋણ વીજભારને કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું હોય, કઈ દિશામાં હોય એ નક્કી કરવાનું. બંનેનો આપણે સરવાળો કરી દેવાનો એટલે પરિણામી ક્ષેત્ર મળી જાય. ચલો તો સૌથી પહેલાં દિશાઓ નક્કી કરીએ કે અહીંયા આગળ ધન વીજભારને કારણે ક્ષેત્ર કઈ તરફ હશે. તો આપણને એટલું તો ખબર છે કે ભાઈ ધનમાંથી જે ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ હંમેશા આમ દૂર તરફ જાય છે, બરાબર. તો પી બિંદુ તરફ જતી આપણે ક્ષેત્ર રેખા વિચારીએ તો ધનમાંથી ક્ષેત્ર રેખા જે નીકળે એ પી બિંદુ પાસેથી આવી રીતે પસાર થાય. તો પી બિંદુ પાસે ક્ષેત્ર આ દિશામાં છે તો આ છે ઈ પ્લસ ક્યુ. તો ઈ પ્લસ ક્યુની દિશા આ બાજુમાં છે. એનું મૂલ્ય શું હશે પછી થોડી વાર પછી વિચારીએ. અત્યારે માત્ર દિશાની વાત કરીએ છીએ. ચલો એવી રીતે ઋણ વીજભાર છે તો ઋણ વીજભારમાં તો ક્ષેત્ર રેખા ઋણ વીજભાર તરફ આવે છે, એમાંથી બહાર નીકળતી નથી. ધનમાંથી તો બહાર નીકળતી હતી એટલે આમ ગઈ, ઋણમાંથી કંઈ બહાર નથી નીકળતી તો આમ જાય. એમાં તો શું થશે? ઋણ તરફ ક્ષેત્ર રેખા આવશે. એટલે પી બિંદુ પાસેથી તમારે ક્ષેત્ર રેખા કોઈ આવતી વિચારવી હોય ઋણ તરફ તો એ આ તરફ આવે તો ક્ષેત્ર રેખા આ તરફ આવશે. તો એનું ક્ષેત્ર જે છે એ આ દિશામાં હોય તો આ દિશામાં જે છે એને કહી દઈએ ઈ માઇનસ ક્યુ. તો આપણને એટલી ખબર પડી કે પ્લસ વીજભારને કારણે ક્ષેત્ર આ તરફ હશે, માઇનસ વીજભારને કારણે ક્ષેત્ર આ તરફ હશે. તો આટલી વસ્તુ આપણને ખબર પડી. ચલો હવે અહીંયા આગળ આના કારણે ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય લખી લઈએ.
તો સૌથી પહેલી વસ્તુ કે E પ્લસ ક્યુને કારણે P પાસે ક્ષેત્ર, પ્લસ ક્યુને કારણે P પાસે ક્ષેત્રનું મૂલ્ય, અહીંયા આગળ જો એનું મૂલ્ય લખીએ છીએ આપણે, શું લખીએ છીએ? માત્ર મૂલ્ય. તો મૂલ્ય શું થશે? તો કે E પ્લસ ક્યુ, જો હું ઉપર સદિશ નથી કરતો, કેમ? એનું મૂલ્ય લખીએ છીએ અત્યારે. હાલ દિશા થોડી વાર પછી એની બતાવીશું, અત્યારે માત્ર મૂલ્ય એટલે સદિશ નથી લખતો. તો E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ, બેઝિક ઇક્વેશન પાછું યાદ કરી લો ક્ષેત્રનું, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આ તો આપણને ઊંઘમાં યાદ આવવું જોઈએ, હે? ગમે ત્યારે સવારે આપણને કોઈ ઉઠાડવા આવે તો પહેલાં આ જ બોલવાનું, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આપણને સીધું જ યાદ આવવું જોઈએ. ચલો તો આનો ઉપયોગ કરીએ. તો અહીંયા આગળ કે, તો કે કોને કારણે ક્ષેત્ર છે? પ્લસ ક્યુને કારણે, તો પ્લસ ક્યુ અપોન અંતરનો વર્ગ. હવે જુઓ અંતર, અંતર એટલે આર અહીં નથી લઈ લેવાનું, અંતર ક્યાંથી જોવાનું છે? ધન વીજભારથી. કેન્દ્રથી અંતરની કોઈ જરૂર જ નથી, આપણે જરૂર છે ધન વીજભારથી P બિંદુ સુધીનું અંતર. તો આ અંતર આપણને કોણ આપશે? અહીંયા તો નથી, તો આપણે યાદ કરવાના પાયથાગોરસ કાકાનો. કોને યાદ કરવાના? પાયથાગોરસ કાકાનો. પાયથાગોરસ કાકાએ આપણને મસ્ત નિયમ આપ્યો છે. શેના માટેનો નિયમ? તો કે ભાઈ જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય છે આપણી પાસે, આ કાટકોણ ત્રિકોણ P પ્લસ ક્યુ O, આ એક કાટકોણ ત્રિકોણ છે. તો એમાં આ છે આપણો કર્ણ. શું છે? કર્ણ. તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો જો કર્ણને આપણે x કહી દઈએ તો xનો વર્ગ બરાબર એક બાજુ એટલે a સ્ક્વેર, તો a સ્ક્વેર પ્લસ બીજી બાજુનો વર્ગ તો r સ્ક્વેર. તો કર્ણનો વર્ગ બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આટલું અંતર થઈ જશે આપણું અહીંયા આગળ. એનો વર્ગ છે, જુઓ વર્ગવાળું પદ અત્યારે હાલ છે. જો એમાંથી વર્ગ ના કરવો હોય તો વર્ગ બીજી બાજુમાં લઈ જાઓ તો વર્ગમૂળમાં થઈ જાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર લખો કે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર લખો, એમાં કોઈ ફરક પડવાનો નથી. ચલો તો આટલું અંતર થાય આપણું, આટલું પાયથાગોરસ કાકાએ આપણને આપી દીધું. ચલો તો હવે અહીંયા આગળ અંતર લખીએ. અહીંયા અંતરનો વર્ગ છે, જુઓ વર્ગ લખવાનો છે એટલે શું કરીશું? વર્ગવાળું પદ ડાયરેક્ટ લઈ લઈએ, r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો અહીંયા આગળ લખાશે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો મૂલ્ય આટલું છે. અત્યારે હાલ દિશા લખતા નથી. ચલો ઇક્વેશન નંબર 1. બીજી વસ્તુ, માઇનસ ક્યુને કારણે P પાસે ક્ષેત્ર, માઇનસ ક્યુને કારણે P પાસે ક્ષેત્ર, પણ એનું મૂલ્ય લખીશું તો ક્ષેત્રનું મૂલ્ય તો એ થઈ જશે E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે. જો વીજભારનું મૂલ્ય લખીશું ખાલી, હાલ દિશા નથી લખતા તો માઇનસ ક્યુ નથી લખવાનું, પ્લસ ક્યુ જ લખવાનું છે. માનાંક બધાને ખબર હશે ને, માનાંક એટલે મૂલ્ય, મૂલ્ય એટલે માઇનસ હોય કે પ્લસ હોય, પ્લસ જ લેવાનું હોય. તો ક્યુ અપોન અંતરનો વર્ગ. જુઓ અંતર ક્યાંથી ક્યાં સુધી? માઇનસ ક્યુથી P સુધીનું અંતર, માઇનસ ક્યુથી P સુધીનું અંતર. તો અહીંયા આગળ આ બાજુમાં જેટલું અંતર થાય એટલું જ આ બાજુમાં થઈ જશે, કેમ કે આ બાજુમાં પણ કાટકોણ ત્રિકોણ. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો એમાં કંઈ નવું કરવાનું નથી. અહીંયા જે અંતર છે એ જ અંતર અહીંયા આગળ થઈ જશે. તો અહીંયા લખાશે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. તો બંને વિશે આપણે મૂલ્ય લખી લીધું. હવે તમને એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ તમે દિશા કેમ ના લખી? દિશા ના લખવાનું કારણ શું? આપણે જ્યારે x વાળો પ્રશ્ન કર્યો હતો ત્યારે તો તમે દિશા લખી હતી પર્ટિક્યુલર p કેરેટ માઇનસ p કેરેટ, આમાં ના લખી. એનું શું કારણ? અમારે કેવી રીતે નક્કી કરવાનું કે લખવાની કે નહીં લખવાની? આવો તમને પ્રશ્ન થશે ને બધાને પાછો. તો એ પ્રશ્નનો સિમ્પલ મસ્ત મજાનો જવાબ છે. જો અહીંયા આગળ ક્ષેત્રની દિશા આ બાજુમાં છે અને આ બાજુની દિશા એટલે અવળચંડાઈવાળી દિશા કહેવાય. એની કોઈ પર્ટિક્યુલર દિશા નથી. આ એટલે પીના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવી? જુઓ પીનું જે સ્વરૂપ છે એ તો આવું છે, માઇનસથી પ્લસ તરફની જે દિશા હોય એને કહેવાય p કેરેટની દિશા, માઇનસથી પ્લસ તરફની. હવે તમે જુઓ આ દિશા જે છે એ નથી માઇનસથી પ્લસ તરફ કે નથી પ્લસથી માઇનસ તરફ, એટલે પીના સ્વરૂપમાં દર્શાવાશે નહીં. અને એટલા માટે હાલ આપણે દિશા દર્શાવી નથી. આની દિશા પણ તમે જુઓ આ બાજુમાં છે, નથી માઇનસથી પ્લસ કે નથી પ્લસથી માઇનસ. આ પણ કંઈક
આડી અવળી છે, તો એને પણ સીધી દર્શાવી શકાશે નહીં, અને એટલા માટે એને પાછળથી દર્શાવીશું, થોડી વાર પછી આવશે, બરાબર, અને એના માટે કેટલીક ગણતરી કરવી પડશે. તો હવે એ કેવી રીતે દર્શાવીશું? તો જો બે ક્ષેત્રો આવી રીતે લાગે છે, એક આ બાજુમાં છે ને એક આ બાજુમાં છે, તો આ બે સદીશો છે, ક્ષેત્ર સદીશ રાશિ. તો સદીશો જ્યારે આવી રીતે હોય ત્યારે એમના સરવાળા કરવાથી આપણને પરિણામી જવાબ મળે. આવું તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. તો બે સદીશોના સરવાળા કરવા માટે આપણી પાસે એક મસ્ત મજાની રીત હતી, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જુઓ હવે અહીંયા આગળ આનું જે મૂલ્ય છે કેટલું છે, KQ/R² + A². -Q ને કારણે પણ મૂલ્ય કેટલું છે, KQ/R² + A². બંનેના મૂલ્યો તો સમાન જ છે, એટલે આનું આ બાજુમાં જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય આ બાજુમાં છે. એટલે આ સદીશની લંબાઈ જેટલી હોય એટલી જ લંબાઈ આ સદીશની હોય. બંને સદીશની લંબાઈ સમાન હોય, કેમ કે સદીશની લંબાઈ એનું મૂલ્ય દર્શાવે છે. તો હવે સૌથી પહેલાં અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણને શું કહે છે? તો કે ભાઈ એક સદીશ જે છે એને સમાંતર, અહીંયાથી એક સદીશ ડ્રો કરો, મતલબ કે એક લાઈન ડ્રો કરો સમાંતર, આને બિલકુલ સમાંતર, એટલે આમ થાય આવી રીતે. તો આને સમાંતર આ બાજુમાં ડ્રો કરી શકાય આમ. અને આ જે આપણી સદીશ છે એને સમાંતર અહીંયાથી ડ્રો કરો, તો આવી રીતે ડ્રો થાય. અને આ બે સદીશો જ્યાં એકબીજાને છેદે છે, એટલે કે છેદન બિંદુ ક્યાં છે? અહીંયા આગળ. તો ત્યાં પરિણામી સદીશ આપણને મળે આ બંનેનો, એટલે કે અહીંયાથી આ તરફ એ પરિણામી સદીશ મળે. તો આ દિશામાં જે સદીશ મળે છે એ આપણું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ દર્શાવશે અને દિશા પણ દર્શાવશે. પણ ક્ષેત્ર તો જુઓ, આનું આ બાજુમાં છે ને આનું આ બાજુમાં છે, તો અહીંયા મેળવવું છે તો શું કરવું પડશે? ઈના ઘટકો લેવા પડશે. 11મા ધોરણમાં શીખી ગયા છો ને તમે લોકો. કોઈ પણ સદીશ હોય, ધારો કે કોઈ સદીશ આ દિશામાં છે, એક્સ સદીશ, અથવા ચાલો ને એ કહી દઈએ એને, આપણી પાસે સદીશ એ છે, તો એ નથી એક્સ દિશામાં, આ એક્સ દિશા અને આ વાય દિશા. તો સદીશ એ નથી એક્સ દિશામાં નથી વાય દિશામાં, વચ્ચે છે. જો અહીંયા આગળ કંઈક એવી જ વસ્તુ છે, અહીંયા છે, નથી આમ નથી આમ. તો ત્યારે આપણે એના ઘટકો લઈ શકાય. ઘટકો કેવી રીતે લેવાના હતા? અહીંયાથી પ્રક્ષેપ પાડવાનો અહીંયા આગળ, તો અહીંયા સુધી જે તમને સદીશ મળે એ સદીશ જે છે, જો અહીંયા એક્સ અક્ષ સાથેનો બનતો ખૂણો થીટા હોય તો આપણે આમ લખતા હતા કે એનો અહીંયા આગળ કોસ ઘટક મળે, એ કોસ થીટા. એટલે તમારે લોકોએ શું યાદ રાખવાનું છે કે જે બાજુમાં ખૂણો બને, કોણ બને, એ બાજુમાં કોસ લેવાનો. જે બાજુમાં કોણ બને એ બાજુમાં કોસ લેવાનો. અને આ બાજુમાં જે ઘટક થાય, પ્રક્ષેપ પાડીશું તો અહીંયા આગળ જે ઘટક મળશે એ મળશે આપણને એ સાઇન થીટા. તેના બે આપણે ઘટકો લેતા હતા. તો બસ એ જ વસ્તુ અહીંયા આગળ કરવાની છે. પણ આપણે આ બાજુમાં ઘટક લેવાની જરૂર નથી, કેમ કે પરિણામ આપણને આ બાજુમાં મળી જાય છે ડાયરેક્ટ જ, આપણને ખબર છે. તો અહીંયા આગળ જો આપણે આવું વિચારીએ કે આ જે છે ત્રિકોણ, એમાં જો આ ખૂણો એ થીટા હોય, કેટલો હોય? થીટા. તમે જુઓ આટલો ખૂણો થીટા છે, તો આટલો ખૂણો કેટલો થાય? થીટા જ થશે, સેમ ટુ સેમ ખૂણો છે, તો આ ખૂણો થાય થીટા. હવે તમે જોશો તો આ બાજુ અને આ બાજુ બંને સરખી છે, આ બાજુ અને આ બાજુ સરખી છે, આ બંને ખૂણા સરખા છે. આ ખૂણો જેટલો હશે એટલો જ આ બાજુમાં આ ખૂણો થશે, બધું સમાન સમાન છે આની અંદર. તો ફરી પાછું તમને અહીંયા આગળ 10મા ધોરણના સાહેબને પાછા યાદ કરી લેવાના છે આપણે, એમને એડકી આવવી જોઈએ. જો અહીંયા આગળ ઝેડ આકાર બને છે. કયો આકાર બને છે? ઝેડ આકાર. અને ઝેડ આકાર એટલે યુગ્મ કોણ. તો અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો અહીંયા આગળ થીટા હોય. તો બધી જગ્યાએ જુઓ, અહીંયા ખૂણો થીટા, અહીંયા ખૂણો થીટા, અહીંયા ખૂણો થીટા, અહીંયા ખૂણો થીટા. થીટાની જરૂર હતી આપણે, કેમ કે કોસ ઘટક લેવો હતો. તો અહીંયા આગળ શું લખીશું કે E+Q નો આ બાજુનો ઘટક, એટલે જે બાજુમાં ખૂણો બને એ બાજુમાં ઘટક એટલે કયો કહેવાય? કોસ ઘટક. તો E+Q નો કોસ ઘટક એટલે કોસ થીટા. તો આનો કોસ ઘટક આ બાજુમાં મળ્યો, અને આનો પણ આ બાજુમાં ઘટક મળે, જે બાજુમાં ખૂણો બને એ બાજુમાં, એટલે કે E-Q નો કોસ ઘટક એટલે કે કોસ થીટા. તો આ ઘટક, આનો આ ઘટક આ બાજુમાં છે અને આનો આ ઘટક પણ આ બાજુમાં છે. જો બંને ઘટકો એક જ દિશામાં છે અને બંને ઘટકો એક દિશામાં હોય તો આ ઘટકોનો જો આપણે ખાલી સરવાળો કરી દઈએ, E+Q cos થીટા અને E-Q cos થીટા, તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ P બિંદુ પાસે મળી જાય. તો હવે આગળનો આપણો જે મેઇન પોઈન્ટ છે એમાં આપણે લખીએ
કે માટે પી પાસે પરિણામી ક્ષેત્ર કેવી રીતે મળશે? તો લખીશું ઈ પી ઇઝ ઇક્વલ ટુ, હવે આ બંને ઘટકોનો સરવાળો કરવાનો છે. કયા ઘટકોનો? આ બંને ઘટકોનો. કેટલો થાય? તો કે ઈ પ્લસ ક્યુ કોસ થીટા વત્તા ઈ માઇનસ ક્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, જો બંનેમાંથી કોસ કોસ સામાન્ય કાઢી લઈએ તો આ થઈ જાય ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ અને સામાન્ય નીકળી જશે કોસ થીટા. હજુ આગળ ઈ પ્લસ ક્યુ ઓલરેડી આપણે મેળવ્યો છે તો કેટલો થઈ ગયો? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વત્તા ઈ માઇનસ ક્યુ એ પણ આપણે મેળવ્યો છે. કેટલો છે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને બાજુમાં છે કોસ થીટા. જો કોસ થીટાવાળું પદ આખા પ્રશ્નમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું પદ છે. કોસ થીટાની કિંમત શું થાય? તો તમારે અહીંયા આગળ જોવાનું છે. આ ત્રિકોણની અંદર આ જે ત્રિકોણ છે આપણો, આ ત્રિકોણ, એ ત્રિકોણમાં અથવા તો આ બાજુનો જે ભાગ છે એમાં પણ જોઈ શકાય. બે ત્રિકોણમાંથી ગમે તે એક ત્રિકોણમાં જોઈ શકાય. જો આની અંદર અહીંયા આગળ છે થીટા, આ થીટા છે તો આ થીટા માટે કોસ લગાવો. તો જો સૌથી પહેલાં તો થોડું યાદ કરી લઈએ. સાઇનમાં છે સાકર. સાકર એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાઇન થીટા હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. કોસ કરે ક્યાં? પાકર. પાકર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસ થીટા લગાવો ત્યારે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને ટેન તો છે સાપાર, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ટેન માટે એવું થઈ જશે. પણ અત્યારે હાલ આપણને જરૂર છે કોસની. તો તમે જુઓ અહીંયા આગળ કોસ લગાવીએ, કોસ થીટા. તો આ થીટામાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ કરે ક્યાં? પાકર. તો પાસેની બાજુ એટલે એ ભાગ્યા કર્ણ એટલે આ બાજુનું અંતર. તો એ તો અહીંયા આગળ લખી લઈએ. કોસ થીટાની કિંમત કેટલી થાય? તો કે પાસેની બાજુ એટલે એ ભાગ્યા કર્ણ. જો આ જે હતો એ કર્ણનો વર્ગ હતો અને આ જે છે એ ખાલી કર્ણ છે, કેમ કે વર્ગ આ બાજુમાં લઈ ગયા તો માત્ર કર્ણ. તો કર્ણનું સૂત્ર અહીંયા શું મળે છે? વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. જો વર્ગમૂળ હોય ત્યારે એને આમ પણ લખાય, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઘાત. શું થઈ જાય? 1/2 ઘાત. કેમ કે વર્ગમૂળનો મતલબ થાય 1/2 ઘાત, ઘનમૂળનો મતલબ થાય 1/3 ઘાત. તો આપણે એને આવી ઘાતના સ્વરૂપમાં લખીએ તો અહીંયા આગળ આ પદ થઈ જાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 1/2 ઘાત. તો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું આ પદ છે કે કોસ થીટા કોસ કરે કે આ પાકર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એ ભાગ્યા કર્ણ એટલે આટલું પદ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, વર્ગમૂળની જગ્યાએ લખી 1/2 ઘાત. બરાબર? તો અહીંયા સુધીનું આપણું પદ થયું. ચલો હવે એનાથી આગળ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બંને પદ સમાન જ છે એટલે એક વખત વત્તા બીજી વખત એટલે લખાય 2 વખત કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને બાજુમાં હતું એ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ, જુઓ અહીંયા આગળ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની કોઈ ઘાત નથી એટલે 1 ઘાત છે અને અહીંયા આગળ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઘાત. આધાર સમાન છે તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો 1 + 1/2 એટલે કેટલું થઈ જાય? 3/2. એટલે આપણું આ પદ થઈ જાય 2kqa ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 3/2 ઘાત થઈ જાય. 1/2 + 1 નોર્મલ આપણું ગણતરી છે 1/2 + 1 તો 2 આ બાજુમાં લઈ જાઓ તો 1 + 2/2 એટલે થઈ જાય 3/2. તો આપણી જે નોર્મલ ગણતરી છે એ પ્રમાણે આની ઘાત થઈ જશે 3/2. ચલો હવે આપણું જે આટલું પદ છે આની અંદર ફરી પાછી આપણે એક શરત વિચારીશું. કઈ શરત?
તો લાસ્ટ વિડીયો એટલે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું ત્યારે એ શરતનો ઉપયોગ કર્યો હતો કે જો આર ઇઝ મોર ગ્રેટર દેન એ હોય તો હવે આર ઇઝ મોર ગ્રેટર દેન એ એટલે શું? તો આ અંતર આર જે છે એ આ એની સરખામણીમાં ખૂબ મોટું હોય એટલે કે ડાયપોલથી ખૂબ દૂરના અંતરે જો આ બિંદુ પી આવેલું હોય તો એવા કિસ્સામાં આપણે શું કરી શકાય? તો આ નીચે જે એ સ્ક્વેર છે એને અવગણી શકાય. એ સ્ક્વેરને અવગણતા આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે કેમ આપણે એને અવગણીએ છીએ, છતાં ફરી એક વખત વાત કરી લઈએ, કદાચ તમારામાંથી કોઈએ ના જોયું હોય. જો અહીંયા આગળ આ જે છે પદ એ ખૂબ નાનું છે, આ પદ ખૂબ મોટું છે. એટલે કે એક્ઝામ્પલ લઈ લઈએ, ધારો કે આરની કિંમત 50 હોય અને એની કિંમત ધારો કે 0.1 હોય, તો 50માં 0.1 ઉમેરો તો જવાબમાં કંઈ ખાસ ફરક પડતો નથી, બરાબર? અથવા તો વર્ગ કરીને ઉમેરો તો પણ જવાબમાં કંઈ ખાસ ફરક પડવાનો નથી. તો એટલા માટે અહીંયા આગળ એ સ્ક્વેર જે છે આપણે એને અવગણી શકીએ છીએ. એટલે અહીંયા આગળ આપણું પદ જે છે એ હવે આપણને આવું મળશે, EP ઇઝ ઇક્વલ ટુ 2KQA ભાગ્યા આને આપણે અવગણી દેવાનું છે એટલે એ શૂન્ય છે એવું વિચારી લો. તો R² ની 3/2 તો 3/2 આવું પદ થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ EP ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? તો જો અહીંયાથી 2 ઘાત ને અહીંયાથી 2 ઘાત ઉડી જાય તો આરની 3 ઘાત વધી તો આ થઈ ગયું 2KQA અપોન R³. તો આ આપણને એક ઇક્વેશન મળી ગયું. શેના માટેનું? ડાયપોલની વિષુવરેખીય સમતલ જે છે એટલે કે વિષુવરેખા પર કોઈ બિંદુ હોય તો ત્યાં આગળ ક્ષેત્ર આપણને આટલું મળે. આ Q અને એના સ્વરૂપમાં છે 2KQA અપોન R³. અત્યારે હાલ માત્ર મૂલ્યની વાત કરી છે. જો આને હજુ આપણે પીના સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકાય. કેવી રીતે? P ઇઝ ઇક્વલ ટુ થાય Q ઇન્ટુ 2A. ડાયપોલ મોમેન્ટની વાત છે. ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? Q ઇન્ટુ 2A જેટલી. તો અહીંયા આગળ જુઓ આપણી પાસે છે એવું કંઈક પદ, આ Q A અને 2 આની જગ્યાએ શું લખી શકાય? P લખી શકાય. અને એટલા માટે આપણું પદ જે છે એ આવું થઈ જાય, EP ઇઝ ઇક્વલ ટુ 2QA એની જગ્યાએ P લખીશું તો આ KP અપોન R³. તો આપણને મૂલ્ય જે છે એ આટલું મળી જશે. તો એ થઈ જાય KP અપોન R³. પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોય એટલે જો સદિશ સ્વરૂપે લખીએ, હજુ એની દિશા દર્શાવી નથી, દિશા દર્શાવી દઈએ તો EP જો સદિશ સ્વરૂપે હવે લખીએ, અત્યાર સુધી ક્યાં આપણે સદિશ લખ્યો નથી, હવે સદિશ લખીશું કેમ કે દિશા દર્શાવવાના છીએ. તો મૂલ્ય તો આટલું છે તો KP અપોન R³ મૂલ્ય તો આટલું છે જ. દિશા કઈ હશે? તો જો પરિણામી ક્ષેત્ર આપણને આ તરફ મળ્યું છે અને એ તરફની દિશા એટલે કઈ દિશા? તો જુઓ Pની દિશા હોય આ બાજુમાં, Pની દિશા આ બાજુમાં, પણ પરિણામી ક્ષેત્ર કઈ તરફ મળ્યું? એની વિરુદ્ધ દિશામાં. એટલે આવું લખાય કે જો પાછળ P કેરેટ લખવું હોય તો આગળ માઇનસ લખવો પડે. કેમ કે વંચાય આવું કે P બિંદુ પાસે ક્ષેત્રનું મૂલ્ય KP અપોન R³ જેટલું છે પણ એની દિશા એ Pની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા આગળ આ સૂત્ર જે છે એ આપણને મળી ગયું એ સદિશ સ્વરૂપમાં, એટલે કે દિશાની સાથે આપણને મળી ગયું. તો મૂલ્ય આટલું થાય, દિશા સાથે આવી રીતે લખાય. તો આપણને અહીંયા આગળ ડાયપોલની વિષુવરેખા પાસે એમાં કોઈ પણ બિંદુ વિચારો તમે તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું થઈ જાય. આના ઉપરથી MCQ ગણી શકાય, દાખલા ગણી શકાય. કિંમતો આપણને આપેલી હોય, Q આપ્યો હોય, A આપ્યો હોય તો એવા કિસ્સામાં આ સૂત્રનો ઉપયોગ કરી લેવાય. ડાયપોલ મોમેન્ટ આપી હોય તો આપણે આ સૂત્રો જે છે એનો ઉપયોગ કરી શકાય. અંતર આપણને આપેલું હોય તો ઇક્વેશનનો ઉપયોગ કરી MCQ ગણી શકાય, દાખલા ગણી શકાય. ચલો હવે આમાં એક બીજી વસ્તુ, અક્ષ ઉપરનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એ સૂત્ર સાથે આની થોડી કમ્પેરિઝન કરીએ. અક્ષ ઉપરનું સૂત્ર જે હતું એ આપણને શું મળતું હતું અક્ષ ઉપર? તો એ હતું 2KP અપોન R³. શું હતું? 2KP અપોન R³. એનું મૂલ્ય આટલું હતું. આનું મૂલ્ય કેટલું છે? KP અપોન R³. તો આની કમ્પેરિઝન તમે કરીને જોઈ શકો કે અહીંયા આગળ જેટલું છે એનાથી અડધું ક્ષેત્ર અહીંયા છે, કેમ કે અહીંયા 2 હતા, અહીંયા નથી. અથવા ઊંધું બોલાય કે ડાયપોલની વિષુવરેખા ઉપર જેટલું ક્ષેત્ર હોય એના કરતાં 2 ગણું ક્ષેત્ર ડાયપોલની અક્ષ ઉપર હોય છે.
તો આના બેઝ ઉપરથી પણ આપણને એમસીક્યુ થઈ શકે. આપણને એમ કીધું હોય, ધારો કે ડાયપોલની વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન પર કુલંબ છે. તો એટલા જ અંતરે, જો અંતર આપણે એ જ લઈએ, અંતર ચેન્જ નથી કરતા, તો એટલા જ અંતરે કોઈ બિંદુ એ ડાયપોલની અક્ષ ઉપર હોય તો ક્ષેત્ર કેટલું થાય? તો એના કરતાં 2 ગણું થાય, ડબલ કરી દેવાનું. એટલે આપણે વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસે ક્ષેત્ર આપ્યું હોય તો અક્ષ ઉપરનું શોધી શકાય. જો અહીંયા 2 હતું તો અહીંયા કેટલું થઈ જાય? 4 થઈ જાય. અથવા એનાથી ઊંધું, અહીંયાનું ક્ષેત્ર આપ્યું હોય તો અહીંયા ક્ષેત્ર કેટલું થઈ જાય? અડધું થઈ જાય. તો આ બંનેની કમ્પેરિઝન કરીને પણ આપણને એમસીક્યુ પૂછાય. બરાબર, તો આવા એમસીક્યુ આપણે ગણી શકીએ. આગળ સમય જતાં આપણે ગુજકેટ, નીટ, જી એ બધા માટેના એમસીક્યુ પણ ગણવાના છીએ, ત્યારે આ બધાનો ઉપયોગ કરીશું. અત્યારે હાલ આ ક્વેશ્ચન આપણી બોર્ડની એક્ઝામ માટે અને એના ઉપરથી જે દાખલા એમસીક્યુ જે છે એ બધા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો પ્રશ્નમાં ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે તો કમેન્ટ કરીને મને કહેજો, તો આપણે એના વિશે ચર્ચા કરીશું. બરાબર, બાકી તો ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ મળીશું નવા વિડીયો સાથે, નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.